હેલો, કેમ છો મારા દોસ્તો? તો આજે હું આવી ગઈ છું બાવળમાં ફળાવવા માટે. તમે વિચારો હું શું ફળાવવા આવી? હસું. મિત્રો, હું તો લાકડા લેવા માટે આવી છું. તમે ખોટું વિચારો છો. અહીંયા હું મોટા મોટા લાકડા લેવા માટે આવી છું. તમારે લાકડા લેવા હોય તો આવી જાઓ. પાછળ એટલે ચૂલાની અંદર લાકડું જવા દેવું છે, કારણ કે મારે ગેસ પૂરું થયું છે, એટલે હવે લાકડાની જરૂર પડી છે. મિત્રો, મારે 8 આગળ લાંબો લાકડો જોઈએ છે. તમે વિચારો મારે શું કરવું હશે? તમે વિચારો એવું નથી, મારે પાછળ જવા દેવું છે લાકડું. અને એક વાત, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. નકા મેલડી માતાની સોગંદ છે, જો તમે વિડીયો જોઈને સબસ્ક્રાઈબ નહીં કરો તો તમારા મમ્મી પપ્પા મરી જશે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક પણ કરજો અને કોમેન્ટમાં જય માતાજી પણ લખી નાખજો. જે બધું કરી નાખશે તેને માતાજી સુખી રાખશે. તો ભૂલતાના બધું કરી નાખજો. તમને એક વાત કેવી છે, એક ભાઈ હતો અમદાવાદનો જેને વિડીયો જોયો હતો, પણ એણે સબસ્ક્રાઈબ નહોતું કર્યું તો એની મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું હતું. તો તમારી સાથે આવું ના થાય એટલા માટે તમને કહું છું, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, તમને એક વાત કહું, મારી બાજુમાં એક રમેશિયો રહે છે, તેને લાંબો છે. તમે સમજી ગયા હશો શું લાંબો હશે. મિત્રો, હું લાકડાની વાત કરું છું. તમે તો સાવ કેવું વિચારો છો, તેને લાંબો લાકડો છે એણે મારી પાછળ પહેરાડી નાખ્યો. એટલે મિત્રો, ચૂલો મારી પાછળ પડ્યો હતો તેમાં પહેરાડી નાખ્યો. એટલે ચૂલામાં લાકડો પહેર્યો એટલે મારે ગેસ નહોતો, એટલે મારે ફાયદો થયો, એટલે મને મજા આવી ગઈ. અને પાછળ પાણીનું નળ હતું, ત્યાં પાણી નીકળી ગયું. તમે જોવો ને તો આગળથી ખૂબ પાણી નીકળતું હતું રમેશિયો. જેમ મારા ચૂલામાં લાકડો જવા દે તેમ તેમ નળમાંથી પાણી નીકળતું હતું. પછી તો મને તો મજા આવતી હતી. પાણી નીકળે એટલે કોને મજા ના આવે. પછી તો પાણીથી આખો ઘડો ભરાઈ ગયો અને રમેશિયાને તો મજા પડી ગઈ. રમેશિયો મને કહેતો હતો કે મેં ગામમાં બધી બાયડીઓનું પાણી કાઢી નાખ્યું છે નળમાંથી. એટલે રમેશિયાને જાડો અને મોટો લાકડો છે. તમે 3 લાકડા ચૂલામાં નાખશો તોય કશું અસર પણ નહીં થાય. એમાં એવું થયું કે રમેશિયો અને તેના 2 મિત્રો એકવાર મારા ઘરે આવ્યા. પછી મારા ચૂલામાં 3 જણે લાકડા જવા દીધા. પછી અમે રસોઈ કરી અને એક ઘડો ભરાઈ જાય એટલું પાણી પણ નીકાળ્યો. તેમાં વધારે આગ લાગી અને તેમાંથી ખૂબ પાણી નીકળ્યું. પછી તો તમે જુઓ ને, રમેશિયો ફટાફટ લાકડો ચૂલામાં જવા દે અને બહાર કાઢે. માટે મોટો પાણીનો કૂવો છે. તમે ગમે તેમ પાણી નીકાળશો, તમને ખૂબ મજા આવશે. મારે 2.5 ફૂટ લાંબો કૂવો છે. તો મિત્રો, આવી જાઓ ફટાફટ મારા ચૂલામાં લાકડા નાખવા, કેમ કે મારે ગેસ નથી તો લાકડાની જરૂર છે. આખું ગામ કૂવા પર ચડીને ગયું, પણ કૂવાને બિલકુલ અસર પણ નથી થતી. તો તમે વિચારો કૂવો કેટલો મજબૂત હશે. અને સબસ્ક્રાઈબ કરી નાખજો, નકા મેલડી માતા છોડશે નહીં. તો મિત્રો, મળીએ એક બીજા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય મિત્રો.